રાજકોટમાં ખેતીવાડીમાં વરસાદથી પાક નુકસાની બાબતે આજથી સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। જિલ્લાના 9 તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। વિસ્તરણ અધિક મદદનીશ ઇજનેર, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, આત્મા પ્રોજેક્ટના કર્મચારી, સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે। તો પડધરી તાલુકાના તરઘડી ગામે પાક નુકસાનીમાં સર્વે કરવા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે અને આજથી અલગ અલગ ખેતરમાં થયેલી નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે। જે પણ ખેડૂતોની રજૂઆતો હોય છે અને ખેડૂતોને હકીકતમાં જે લોકોને નુકસાન હશે તેમનું કેટલું ટકાવારી મુજબ નુકસાન છે, જો 33% કરતાં વધારે નુકસાન હશે તો સરકારની જે ગાઈડલાઈન છે NDRF અને SDRFની જોગવાઈઓ મુજબ એમને ભવિષ્યમાં સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવશે। ત્યારે વરસાદ પડ્યો 4-5 દિવસ પહેલા અતિશય ભારે વરસાદ પડ્યો ત્યારે બધું લગભગ 80 થી 90% પાક નિષ્ફળ ગયેલ છે। ત્યારે અમારે ખેડૂતને સંતોષ એટલે નથી, એનું કારણ કે હજી તો અમારે એકાદા 2 ખેતર જ આજે લેવાના છે, બાકી તમામ ખેતર લેતી પછી ખેડૂતને સંતોષ થાય કે ભાઈ અમારું સર્વે કરી ગયા છે। સુરતમાં 2 કરોડથી વધુની ચોરીની ઘટના, ઉમરા વિસ્તારમાં કરોડોની ઘરફોડ ચોરી થઈ છે। તો ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ ચોરી થઈ છે। રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા 2 વ્યક્તિએ ઘટનાને અંજામ આપ્યો। દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયા છે। દુકાનનું આખું શટર ઊંચું કરી અને કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। તસ્કરો DVR પણ લઈને ફરાર થઈ ગયા છે। સુરતના સ્વામી વિવેક સાગરની ધરપકડ કરાઈ છે। આણંદના બિલ્ડરને સસ્તા ભાવે જમીન આપવાની લાલચે ઠગાઈ આચરી હતી। તો આણંદના બિલ્ડર જીગર પટેલે ફરિયાદ નોંધાવી અને આણંદ પોલીસે સુરતના સ્વામી વિવેક સાગરની પનોલી આશ્રમમાંથી ધરપકડ કરી છે। ચિખોદરાના સ્વામી દર્શન પ્રિયદાસ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હતા અને રાજકોટના વિક્રમસિંહ ડાભી પણ સમગ્ર કૌભાંડમાં સામેલ છે। કચ્છના રવા ગામમાં 160.47 એકર જમીન બતાવી 3.22 કરોડની ઠગાઈ કરી। આણંદ પોલીસે સ્વામીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। અમદાવાદના ભારતીય આશ્રમનો વિવાદ હજુ શમ્યો નથી અને ત્યારે રાજકોટના લોધિકાના વાગુદળ ગામમાં શ્રીનાથજીની મઢીના મહંત ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયા વિવાદમાં ફસાયા છે। શ્રીનાથજીની મઢી આશ્રમમાંથી ગાંજો મળી આવ્યો છે, તો આશ્રમ ખાતે SOGની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। આશ્રમમાંથી ગાંજાના 2 છોડ મળી આવ્યા છે। FSLની તપાસ બાદ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। સોમવારે રાત્રે કાલાવડ રોડ પર મહંત યોગી ધર્મનાથે GST અધિકારીની કારના કાચ તોડી રોડ બાનમાં લીધો હતો અને તે વખતે પણ પોલીસે મહંત યોગી ધર્મનાથની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। આગળમાં જોતા સાહેબ અહીંયા આ આશ્રમ બાપુએ કર્યો છે 2.5-3 વર્ષ થયા। એમનું મેં ટીવીમાં આર્ટિકલ જોયું હતું, 2.5 વર્ષ થયા એ રહે છે, પણ હમણાં 2-3 દિવસ પહેલા રોડ ઉપર એને કંઈક ધૂમ મચાવી હતી, થોડીક બબાલ થઈ હતી અને અહીંયા તપાસ કરતા અંદર ગાંજાના 2 છોડ મળી આવેલા છે। અમદાવાદના સાણંદ ખાતે હાલ ઋષિ ભારતી અને હરિહરાનંદ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ને વિવાદની વચ્ચે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના પણ એક મહંત છે જે વિવાદમાં આવ્યા છે। આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વાગુદળ ગામના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે આ જે આશ્રમ આપ જોઈ રહ્યા છો, આ આશ્રમ છે મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયાનો આ જે આશ્રમ છે ને અહીંયા હું આપને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા જ જે સાધનાઓ છે તે કરવામાં આવતી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 2.5-3 વર્ષથી આજે મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયા છે કે જેમને 2.5-3 વર્ષથી અહીં આશ્રમ બનાવ્યો હતો। ગ્રામ્ય SOG છે જે હાલ અત્યારે પહોંચી ચૂકી છે અને મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયાનો જે આશ્રમ આવેલો છે, આશ્રમમાંથી જે ગાંજાના શંકાસ્પદ છોડ છે તે પણ મળી આવ્યા છે અને તેના જ કારણે FSLની ટીમ સાથોસાથ ગ્રામ્યના લોકો છે, સ્થાનિક લોકો તે પણ અહીં આવી પહોંચ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, વાગુદળ। વિવાદાસ્પદ ભારતીય આશ્રમને લઈને મહત્વના સમાચાર। ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમમાં પહોંચ્યા છે અને લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તો
તો ગુજરાતના તમામ સંગઠનના પ્રમુખો હોદ્દેદારો મોટી સંખ્યામાં લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા છે. ઋષિ ભારતી બાપુના સમર્થકો પહોંચે તે પહેલા પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. વિશ્વેશ્વરી ભારતી માતાએ કહ્યું છે કે અખાડો અમારો પરિવાર છે. અખાડાના સંતો છે તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતાજી ઋષિ ભારતી બાપુ આજ પણ મંડલેશ્વર છે અને રહે, કેમ કે એનો અખાડાનો વિષય છે ને. તમે ક્યાંય લગ્ન કરીને પરણીને જાઓ તો આખું કુટુંબ હોય, એમ અખાડો છે અમારું કુટુંબ છે, અમારો પરિવાર છે, તો આખો પરિવાર કે થાય ને બધું. ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા. નિવેદન આપ્યું છે કે જે ટ્રસ્ટમાં તમારો કોઈ હિસ્સો નથી તેમાં પ્રોપર્ટી મેળવવાની લાલચ રાખો છો. મને ટાર્ગેટ કરી રહ્યા છે, ટોર્ચર કરી રહ્યા છે અને સ્વીકારના બદલે તિરસ્કારની વૃત્તિ શા માટે રાખી રહ્યા છે? બાપુના બ્રહ્મલીન થયા બાદ સતત મને ટાર્ગેટ કરીને ટોર્ચિંગ કરવામાં આવે, એન કેન પ્રકારે બદનામ કરવામાં આવી રહ્યા છે. તો હું એમ કહું છું કે તમે સ્વીકારને બદલે તિરસ્કાર વૃત્તિ શા માટે રાખો છો? કે તમારા કરતાં કોઈ શિષ્ય સવાયો થઈને આવે તો એનો હંમેશા સ્વીકાર થવો જોઈએ. દરેક ગુરુએ કે દરેક બાપે પોતાના દીકરા કે શિષ્ય ઉપર ગૌરવ લેવું જોઈએ. પરંતુ આ વાત છે સંકીર્ણ વિચારધારાની કે મારા કરતાં કોઈ હવાયો થવું જ ના જોઈએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આવી પડી, રેકડીઓમાં બેસીને રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદના પગલે ખેડા જિલ્લાનો વણાકપુર ડેમ ઓવરફ્લો થયો. ડેમની કુલ સપાટી 221 ફૂટ છે, જ્યારે ડેમની હાલની સપાટી 230 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો. કડાણા ડેમમાંથી હાલ 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે પાનમ ડેમમાંથી પણ 50,000 ક્યુસેક પાણી છોડાયું. પાણીની આવક વધતા મહીસાગર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. મહી બજાજ સાગર ડેમમાંથી પણ હજુ પાણી છોડવાની શક્યતા છે, જેની અસર ખેડાના ઠાસરા અને ગળતેશ્વર તેમજ આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને થઈ શકે છે. હાલની પરિસ્થિતિને લઈ હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. તો ખંભાતના ઉંદેલ ગામે વરસાદી વિરામના 5 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. ગામના ખેતરોમાં ગળાડૂબ પાણી ભરાયેલા છે. સોનારિયા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. તો પાસે આવેલા જલુંદ ગામમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. પશુઓના ઘાસચારાથી લઈ ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા છે. ડાંગરનો પાક પાણીમાં નષ્ટ થયો છે. આ બાજુ નડિયાદમાં ધોધમાર વરસાદને કારણે શાક માર્કેટમાં પાણી ભરાયા છે. સંતરામ રોડ પર આવેલી મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. દુકાનોમાં 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. 70 થી વધુ દુકાનોમાં પાણી ભરાતા શાકભાજીને નુકસાન થયું. વેપારીઓને લાખોનું નુકસાન. એપીએમસીના ચેરમેને લીધી મુલાકાત. ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની સવારી આવી પહોંચી હતી. આ દ્રશ્યો છે પાટણના. ભારે વરસાદ બાદ જ પાટણ પાણી થઈ ગયું. 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પાટણના પદ્મનાથ વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાયા. પદ્મનાથથી 5 ગામના જોડતા માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રામનગર, બોરસણ, નોરતા, રણુજ સહિતના 5 ગામોને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠી માર્ગ પસાર કરવો પડ્યો હતો. મહેસાણા પણ પાણી થઈ ગયું. મહેસાણામાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. છેલ્લા 24 કલાકમાં અંબાજી ગબ્બરના મુખ્ય માર્ગ પર મોટી તિરાડો પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન.